હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાના. હું છું સાહિલ. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈને હવે નોકરી જવાનું છે. નાસ્તો કરી લઈએ, મમ્મીએ શું બનાવી જોઈ લઈએ આપણે. શું બનાવ્યું? બે બટાકા ડુંગળીનું શાક બનાવ્યું છે. એટલે આપણે નાસ્તો કરી લઈએ સવારમાં. મિત્રો, હું ચા નથી પીતો એટલે નાસ્તો કરી લો. ચલો, મળું તમને થોડી વાર પછી. નાસ્તો કરીને હવે આપણે જવાનું હતું કામે, અને પપ્પાને પણ કામે જવાનું હતું. એટલે મમ્મી ટિફિન તૈયાર કરતી હતી અને ટિફિન ભરીને તો હું ને પપ્પા બંને સાથે કામે નીકળી ગયા. તો મમ્મી ત્યાં સુધી ટાટા બાય બાય કરવા બહાર આવી અને અમે પણ ટાટા બાય બાય કરી લીધા. પછી હું નીકળી ગયો કામે. તો જોયું તો રસ્તામાં ભૂંડભાઈ ફરતા હતા. તો આ આપણા મેલાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. તો હવે હું નીકળી ગયો છું કામે. હું તમને લઈ જાઉં નવા વ્યૂ પર. લોકેશન જુઓ ભાઈ, કેવું લાગ્યું? હે ને, મસ્ત ને. ચોમાસાની વસ્તુ જ આખી અલગ, મૂડ આવી જાય આમાં ખરેખર. તો મિત્રો, 2 દિવસ પહેલાં ઘણો એવો વરસાદ પડ્યો. તમે જોઈ શકો છો ખેતરો, આખા ખેતરો ભરાઈ ગયા છે. અને આપણે થોડો બહારનો વ્યૂ પણ લઈ લીધો. તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે ખેતરોમાં. પાણી ભરાવાના કારણે મિત્રો ખેડૂતોને તકલીફ પણ વધારે પડતી હશે, પણ પાણી પણ જરૂરી છે. વરસાદ પણ ચોમાસામાં જરૂરી છે. તમે જોઈ શકો છો કેટલા ઝાડ મસ્ત લીલા છામ લાગે છે. એટલે વનસ્પતિના, પ્રકૃતિના માટે પાણી જરૂરી છે, એટલે વરસાદ પણ જરૂરી છે. નવા લોકેશનમાં તમે જોઈ શકો છો ચારો તરફ હરિયાળી, લીલું છમ ઘાસ ખેતરોમાં. બહુ મજા આવી કે ખરેખર આનંદ મળે, મનને સુકૂન મળે. અને હું કહેતો હતો કે જીવનમાં ઘણી તકલીફો આવે, હારવાની કોશિશ કરવાની નહીં. કોશિશ કરો જીતવાની, હારવાનું નહીં. ઘણા ઉતાર ચઢાવ આવ્યા મારી જિંદગીમાં, પણ મેં કદી હાર માની નહીં અને માની છે નહીં. કારણ કે આપણામાં હારનો કીડો નહીં, કંઈક કરી બતાવવાનો કીડો, અને કરી બતાવીશું. હાલ નહીં, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પછી આપણે કંઈક તો કરી બતાવીશું. હા, એટલે જય હિન્દ, જય ભારત, બાય બાય.